ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ટાઇટલ કબજે કરતા ભરૂચ અને અંકલેશ્વરમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। હોળીના તહેવાર સમયે જાણે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। ભારતે દુબઈમાં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ટાઇટલ જીત્યું હતું, ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। ભરૂચમાં પણ અલગ અલગ જ અંદાજમાં ભારતની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના પાંચબત્તી સર્કલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ઢોલ નગારા તેમજ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી હતી। T20 વર્લ્ડ કપ અને હવે ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ ઇન્ડિયાએ જીતતા દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। આવી જ રીતે અંકલેશ્વર શહેરમાં ચૌટા નાકા અને GIDCના વિવિધ વિસ્તારોમાં પણ ભારતની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને આતશબાજી કરી હતી। હોળીના તહેવાર ટાણે જાણે ભરૂચ અંકલેશ્વરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। મોડી રાત સુધી લોકોએ જીતની ઉજવણી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો। ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમની શાનદાર જીત થતા આમોદના તિલક મેદાનમાં ક્રિકેટ રસિયાઓ દ્વારા વિજયોત્સવની ઉજવણી। આમોદના યુવાનો હાથમાં તિરંગો ઝંડો લઈ દેશભક્તિના ગીતો ઉપર ઝૂમી ઉઠ્યા।